માત્ર 5 મિનિટમાં જાણો તમારા અધિકારો, ગ્રાહકોનું સશક્તિકરણ, શોધખોળ કરો, વાટાઘાટો કરો, જીતો. કાળજી લેનાર આનંદ. કોપીરાઇટ 2025 આનંદ શાહ. સર્વ અધિકાર આરક્ષિત. સમર્પણ. હું પ્રોફેસર મનુભાઈ શાહનો આભારી છું, જેમણે ગ્રાહક અને રોકાણકારોના અધિકારો અને તેના રક્ષણ વિશેના કારણોને સમર્થન આપ્યું. તેમણે 1980માં ભારતમાં ગ્રાહક સુરક્ષા કાયદો લાવવામાં પ્રમુખ ભૂમિકા ભજવી હતી. તેમના પ્રેરણામૂર્તિ હતા યુએસએના સ્વર્ગસ્થ શ્રી રાલ્ફ નાડર, જેમને વોશિંગ્ટન ડીસીમાં મળીને મને ખૂબ આનંદ થયો હતો, જેમણે ગ્રાહકો સાથ ઠગાઈ ન કરી શકાય એ બાબતે ક્રાંતિ લાવ્યા છે. હું આ બંને મહાનુભાવો પ્રત્યે મારી કૃતજ્ઞતા વ્યક્ત કરું છું. અહીં સૌથી અગત્યના તો આપ સર્વ ગ્રાહક મિત્રો છો. આપ સર્વનો પણ ખૂબ ખૂબ આભાર. પ્રસ્તાવના. હું ગ્રાહક અને રોકાણકારોની સુરક્ષા ચળવળની શરૂઆતથી તેની સાથે નજીકથી સંકળાયેલો છું તથા તેનું નિરીક્ષણ પણ કરી રહ્યો છું. આ સિવાય જ્યારે કોઈ પણ ગ્રાહક કે રોકાણકારોને ન્યાય માટે મદદની જરૂર હોય ત્યારે તેમને સ્વૈચ્છિક રીતે મદદ કરી રહ્યો છું. આપની કાળજી લેનાર આનંદ. પરિચય. ગ્રાહકની ખરીદી પછીની મુશ્કેલીઓ. અર્થતંત્રના પ્રેરક બળ સમા આજના માલસામાન અને અન્ય સેવાઓના વિશાળ બજારમાં ગ્રાહક મુખ્ય ઘટક છે. ક્યારેક ગ્રાહકોને વ્યક્તિગત અથવા કૌટુંબિક ઉપયોગ માટેના ઉત્પાદનો અથવા કોઈ સેવાઓ લીધા પછી ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે, જે એમને અસંતોષ, હતાશા અને નાણાકીય નુકસાન પણ કરે છે. ઉત્પાદન અથવા તેના ગુણવત્તાના મુદ્દાઓ. ખરીદી કર્યા પછી ગ્રાહકને જે સૌથી મોટી સમસ્યાઓનો સામનો કરવો પડે છે તે ભ્રામક જાહેરાતોમાં બતાવ્યા મુજબ ઉત્પાદનનું ન હોવું. દાખલા તરીકે, ગ્રાહકે ગૃહ ઉપયોગી વસ્તુ ખરીદી અને તેનો ઉપયોગ કર્યા પછી તરત જ તેમાં ખામી જણાવવી. આવા મુદ્દાઓ માત્ર ગ્રાહકનો સમય બગાડે છે એટલું જ નહીં, પણ જે વસ્તુ ખરીદી હોય તેને બનાવનાર કંપની ઉપર પણ અવિશ્વાસ ઊભો કરે છે. એક. વોરંટી, સેવા અને તેના પડકારો. વોરંટી માત્ર મનની શાંતિ માટે હોય છે, પરંતુ તે ઘણીવાર હતાશાનું સાધન બની જાય છે. ગ્રાહકોને ઘણીવાર એવો પણ અનુભવ થાય છે કે વોરંટીની શરતો અસ્પષ્ટ લખાઈ કે દર્શાવાઈ હોય છે, તેમજ સેવા કેન્દ્રો મદદગરના તથા ઘણા ઓછા તથા દૂર હોય છે. દાખલા તરીકે, વોરંટીનો દાવો કરતી વખતે કારના માલિકને વારંવાર વિલંબનો સામનો કરવો પડે છે, જેના કારણે તેઓ અટવાઈ જાય છે અને તેમને અસુવિધાઓ થાય છે. 2. છુપાયેલા ખર્ચ. ખરીદી કર્યા પછી ગ્રાહકોને ઘણીવાર છુપાયેલા ખર્ચનો પણ સામનો કરવો પડે છે, જે ખરીદીની પ્રક્રિયા દરમિયાન તેમને જણાવવામાં આવતા નથી. આમાં જાળવણી ફી, નોંધણી, નવીકરણ અથવા અનપેક્ષિત ડિલિવરી મૂલ્ય પણ હોય છે. આવા છુપાયેલા ખર્ચાઓ દેખીતા સસ્તા ઉત્પાદનને નોંધપાત્ર રીતે મોંઘા બનાવી શકે છે. 3. નબળા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર. ગ્રાહક સુરક્ષા કેન્દ્ર ખરીદી પછીની સમસ્યાઓના નિરાકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પરંતુ ઘણા ગ્રાહક સુરક્ષા કેન્દ્ર સ્વયંસંચાલિત રીતની આંટીઘૂંટીમાં અટવાયેલા હોય છે અથવા ગ્રાહક સુરક્ષા કેન્દ્રના પ્રતિનિધિ સાથે વાત કરવા માટે કલાકો સુધી રાહ જોવી પડે છે. આવા સમયે ગ્રાહકોની સમસ્યાનું નિરાકરણ ન થવાથી ગ્રાહકની નિરાશા વધે છે અને તેઓ તેમની ફરિયાદને ઉકેલ્યા વગર જ છોડી દે છે. 4. ખરીદેલ વસ્તુનું વળતર અથવા તેને બદલવામાં મુશ્કેલીઓ. ગ્રાહક સુરક્ષાના કાયદા અને નીતિઓ હોવા છતાં ખામીયુક્ત ઉત્પાદનોને પરત કરવાનો પ્રયત્ન કરતી વખતે ઘણા અવરોધોનો સામનો કરે છે. જેમ કે દુકાનદાર ગ્રાહક પર વળતરની કડક શરતો લાદી શકે છે, ફરી વસ્તુ લેવાનો ચાર્જ કરી શકે છે અથવા રિફંડમાં પણ વિલંબ કરી શકે છે. આ બધું ખાસ કરીને ઓનલાઈન ખરીદી કરતા એવા ગ્રાહકો સાથે થાય છે જેઓ વસ્તુ ખરીદતા પહેલા વિગતવાર શરતો વાંચતા નથી. 5. સાયબર સુરક્ષા જોખમો. ઈ-કોમર્સના ઉદય સાથે ગ્રાહકો વધુને વધુ સાયબર ગુનાનો સામનો કરી રહ્યા છે. વ્યવહારો દરમિયાન આપેલી વ્યક્તિગત કે નાણાકીય માહિતીનો દુરુપયોગ અથવા ગુનાહિત પ્રવૃત્તિઓમાં તેનો ઉપયોગ થઈ શકે છે.
જેના કારણે ગ્રાહકોનો ડિજિટલ પ્લેટફોર્મ પરનો વિશ્વાસ ઘટી જાય છે. ઓનલાઇન ગ્રાહક કેસ ઓનલાઇન ખરીદી 1. સુપ્રિયો રંજન મહાપાત્રાવી એમેઝોન દ્વારા અમુક ટકાની હુઠાટવાળા લેપટોપ માટે વકીલ દ્વારા પુષ્ટિ થયેલ ઓર્ડર પણ રદ કરવામાં આવ્યો હતો. ગ્રાહકને એમેઝોન તરફથી ખોટા વ્યવહાર અને નબળી સેવા માટે 45,000 રૂપિયા આપવામાં આવ્યા હતા. 6. મનોવૈજ્ઞાનિક અસર ઉપરના મુદ્દાઓ ઉપરાંત ખરીદી પછીની સમસ્યાઓ માનસિક અસર પણ કરી શકે છે. જ્યારે ખરીદેલ વસ્તુઓ બતાવવામાં આવેલ તેના કામ મુજબ નિષ્ફળ જાય છે ત્યારે ગ્રાહકને અફસોસ અથવા અસંતોષની લાગણી થાય છે. આ ખરીદીનો પસ્તાવો તેમના અનુભવને નકારાત્મક અસર કરી શકે છે. પરિણામ: જ્યારે ગ્રાહકો પાસે અધિકાર અને સુરક્ષા હોય છે ત્યારે ખરીદી પછીના પડકારો વિશ્વના મોટા ભાગના ભાગોમાં વ્યાપક રહે છે. સ્વીકૃતિઓ ગ્રાહક સુરક્ષાના અધિકારો મોટાભાગે કાયદા અને કાનૂનના માળખા પર આધાર રાખે છે. જે મોટાભાગની સરકારી વેબસાઇટ્સ છે જેનો ઉપયોગ અમે ગ્રાહક અને રોકાણકારોને પ્રોત્સાહિત કરવા અને સશક્ત બનાવવા માટે કરીએ છીએ. પ્રકરણ 1. રોજિંદી જરૂરિયાતની વસ્તુઓ આપણી રોજબરોજની ઉપયોગી વસ્તુઓ છે તે પેક હોય છે અથવા છૂટક. છૂટક વસ્તુઓ દૂધ, શાકભાજી, ફ્રૂટ તથા ખાવાની અન્ય વસ્તુઓ, અન્ય ઉપકરણો અને કપડાં છે. જેમાં દૂધ અને શાકભાજી બગડી જાય એવા હોય છે. પેક કરેલી વસ્તુઓ ઠંડા પીણા, ટૂથપેસ્ટ, સાબુ, નમકીન્સ તથા અન્ય વસ્તુઓ જેમાં લેબલ ચોંટાડેલ હોય છે. જેમાં તેની બનાવટની જરૂરી વિગતો હોય છે. જેમ કે વસ્તુનું વજન, વસ્તુની બનાવટમાં વપરાતા તત્વની વિગતો, ક્યાં સુધી તે વાપરી શકો. વસ્તુ બનાવનાર કંપની વિગતો જેમ કે તેનો ફોન નંબર, ઈમેલ હશે. જો ગ્રાહકે ખરીદેલ ખોરાક તથા ખોરાકને લગતી વસ્તુ વિશે કોઈ ફરિયાદ હોય તો તેઓ ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ઉપર ફરિયાદ કરી શકે છે. જ્યારે તમારે વસ્તુઓ ખરીદી વખતે થયેલ વાતચીતને સાબિતી તરીકે રજૂ કરી શકાય છે. જો ખરીદેલ વસ્તુના વિસ્તારમાં ગ્રાહક કાનૂની મેટ્રોલોજી જે પેલા વજન અને માપ વિભાગ તરીકે ઓળખાતું હતું હોય તો ગ્રાહક ત્યાં પણ ફરિયાદ કરી શકે છે. આ ઉપરાંત ગ્રાહક નીચે આપેલ માહિતીમાંથી કોઈ પણ સ્થળેથી તેમની ફરિયાદ દાખલ કરી શકે છે. વેબસાઇટ ઉપર રાષ્ટ્રીય ગ્રાહક હેલ્પલાઇન 1915 અથવા ટોલ ફ્રી 1,80,01,14,000 તા 1915 અથવા વેબ પોર્ટલ અથવા 8,80,01,915 પર SMS કરો. આ સિવાય ગ્રાહકો માટે ગ્રાહક અદાલતનો વિકલ્પ તો છે જ જેની વિગતો પછીના પ્રકરણોમાં આપવામાં આવી છે. ગ્રાહકો દ્વારા ફરિયાદ થઈ હોય અને નિર્ણય તેમના પક્ષમાં આવ્યો હોય એવા કેટલાક ઉદાહરણો જોઈએ. ઠંડા પીણા અથવા વેચાણ કિંમત અને અસુરક્ષિત ઉત્પાદનો 1. શ્રી કોંડૈયા વિરુદ્ધ સરવી ફૂડ કોર્ટ 1. ગ્રાહક પાસેથી પાણીની બોટલ માટે વધુ પડતો ચાર્જ લેવામાં આવ્યો હતો જેને કોર્ટે ગેરવાજબી ગણાવ્યું અને ગ્રાહકને 20,000 રૂપિયા વળતર, 20 રૂપિયા વધુ ચાર્જ કરેલ રકમ અને 5,000 રૂપિયા ખર્ચ માટે વળતર આપવાનો ચુકાદો આપ્યો. 2. રાજેશ રાજન વિરુદ્ધ પેપ્સી કંપની 1. ગ્રાહકની પેપ્સીની બોટલમાં ખરાબ પદાર્થ નીકળ્યો. ગ્રાહકે ફરિયાદ કરતા ફોર્મે કંપનીને વળતર તરીકે 20,000 રૂપિયા અને ખર્ચ માટે 2,000 રૂપિયા ગ્રાહકને ચૂકવવાનો આદેશ આપ્યો. ખોરાક 1. કોકાકોલા ઇન્ડિયા વિરુદ્ધ કન્ઝ્યુમર એજ્યુકેશન એન્ડ રિસર્ચ સેન્ટર 2005 કોર્ટે સોફ્ટ ડ્રિંક્સ સંબંધિત સ્વાસ્થ્ય ચિંતાઓને સંબોધિત કરી જેના કારણે તપાસ અને નિયમોમાં વધારો થયો. 2. નેસ્લે ઇન્ડિયા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ રાજ્ય 2015 મેગી નૂડલ્સ કેસ ગુણવત્તા અંગેની ચિંતાઓને કારણે ગ્રાહક આરોગ્ય અધિકારો પર ભાર મૂકતા કાઉન્સિલમાં પ્રતિબંધ મૂકવામાં આવ્યો. અન્યાયી વેપાર પ્રથાઓ ભાસ્કર જાધવ વિરુદ્ધ રિટેલ સ્ટોર 1. પોલીસ અધિકારી પાસેથી કુલિંગ ચાર્જ હેઠળ આઈસ્ક્રીમ પેક માટે વધુ પડતો ચાર્જ લેવામાં આવ્યો હતો.
ગ્રાહકે ફરિયાદ કરી અને જીત્યા. વધારાના ચાર્જની ગેરકાયદેસરતા પર પ્રકાશ પાડ્યો. પ્રકરણ 2 ઉત્પાદનો ગ્રાહક કોઈપણ વસ્તુ સુવિધા, આરામ, વૈભવી અને ભવિષ્ય માટે તથા પૈસા બચાવવા માટે ખરીદે છે. જેમ કે કોઈ ગ્રાહક 1 વર્ષ માટે સ્પષ્ટ, કાનૂની અને લેખિત વોરંટી હેઠળ આવરી લેવામાં આવ્યો હોય તથા ઉત્પાદનના જીવનકાળ વગેરેની ચોક્કસ લેખિત ગેરંટી અથવા વચનો આપે છે. તથા ચિહ્ન હોય. ચિહ્ન એ એક પ્રમાણપત્ર ચિહ્ન છે જે દર્શાવે છે કે ઉત્પાદન ગુણવત્તા, સલામતી અને પ્રદર્શન માટે ભારતીય ધોરણોને પૂર્ણ કરે છે. એવો મોબાઈલ ખરીદે અને એમાં જો કોઈ ખામી હોય તો ગ્રાહક નીચે દર્શાવેલ લિંક ઉપર ફરિયાદ કરી શકે છે. રોકાણ મોટા ભાગના લોકો કંપનીના શેર, સ્ટોક, મ્યુચ્યુઅલ ફંડ અને માં રોકાણ કરે છે. મોટા ભાગના શેર અને મ્યુચ્યુઅલ ફંડ દ્વારા સંચાલિત ડીમેટમાં હોય છે દવાઓ. મોટા ભાગના ઘરમાં લાંબી માંદગી અને તબીબી ખર્ચાઓને કારણે બજેટ ડામાડોળ થાય છે. જેનેરિક દવાઓ આ કોઈ બ્રાન્ડ નામ નથી અને તે ડોક્ટરો દ્વારા પણ તેનો પ્રચાર કરવામાં આવતો નથી. કાયદા મુજબ તેમાં અન્ય ઘટકો જેવા જ ઘટકો હોય છે. તે સૌથી સસ્તી છે. જેને તમે જન ઔષધિ એપ પર કિંમતોની તુલના કરી શકો છો, જેનો વડાપ્રધાન અને સરકાર દ્વારા પ્રચાર કરવામાં આવે છે. તમારી નજીક જન ઔષધિ કેન્દ્ર. લિંક. બ્રાન્ડેડ જેનરિક. આ બ્રાન્ડ નામ છે પરંતુ તેનું ડોક્ટરો દ્વારા પ્રચાર કરવામાં આવતું નથી. તે જેનરિક દવાઓ કરતાં થોડી મોંઘી હોય છે. બ્રાન્ડેડ દવાઓ આ સૌથી મોંઘી હોય છે પરંતુ તેમાં પણ અન્ય બે જેવા જ ઘટકો હોય છે. ઘર ખરીદવું આ સૌથી મોટું રોકાણ છે જેમાં તમારી જીવનભરની બચત વપરાય છે અથવા ક્યારેક લોન પણ લેવી પડે છે. જો તમે લોન લઈ રહ્યા છો તો કૃપા કરીને જરૂર તમામ પાસાઓની તપાસ કરી પછી ખરીદો. જેમ કે તમે જે ઘર ખરીદો છો તે ડેવલપર અથવા બિલ્ડર દ્વારા સરકારની વેબસાઇટ પર અપલોડ કરેલા સ્પષ્ટીકરણો અનુસાર છે કે નહીં. તમારા દ્વારા કરવામાં આવતી ચૂકવણીનો એક ભાગ તમારી સલામતી માટે એસ્ક્રો એકાઉન્ટમાં રાખવામાં આવે છે. એ 2016ના રિયલ એસ્ટેટ નિયમન અને વિકાસ અધિનિયમ દ્વારા સ્થાપિત એ એક સરકારી સંસ્થા છે જે ભારતમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું નિયમન કરે છે. ના ઉદ્દેશોમાં રિયલ એસ્ટેટ ઉદ્યોગમાં પારદર્શિતા, જવાબદારી અને કાર્યક્ષમતાને પ્રોત્સાહન આપવાનો સમાવેશ થાય છે. ઘર ખરીદનારાઓ અને વિકાસકર્તાઓના હિતોનું રક્ષણ કરવામાં પણ મદદ કરે છે. આવા મોટા રોકાણમાં કોઈ પણ ભૂલ ખૂબ નુકસાનકારક થઈ શકે છે તેથી વધારાની કાળજી રાખો. કારણ કે નુકસાન કરતાં સલામત રહેવું વધુ સારું છે. ઘર ખરીદનારની તરફેણમાં કોર્ટનો ચુકાદો. ઘર ખરીદનારા 2. અંબરીશ કુમાર શુક્લા વિરુદ્ધ ફેરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર 2016. ઘર ખરીદનારાઓએ વિલંબિત કબજા માટે ડેવલપર પર દાવો કર્યો. રાષ્ટ્રીય ગ્રાહક વિવાદ નિવારણ પંચે ખરીદદારોની તરફેણમાં ચુકાદો આપ્યો. વળતરનો આદેશ આપ્યો. વોરંટી એ ઉત્પાદક અથવા વેચનાર દ્વારા આપવામાં આવેલ કાયદેસર રીતે બંધન કરતા વચન છે કે ઉત્પાદન અથવા સેવા ખામીઓથી મુક્ત છે અને તે હેતુ મુજબ કાર્ય કરશે. જો ઉત્પાદન વોરંટીનું પાલન ન કરે તો તે સમારકામ, રિફંડ અથવા એક્સચેન્જ માટેના નિયમો અને શરતોની રૂપરેખા પણ આપે છે. વોરંટી એ વેચાણ કરારનો એક ભાગ છે અને ખરીદનારને ખાતરી આપે છે. જો ઉત્પાદન અથવા સેવા વોરંટીનું પાલન ન કરે તો તેમાં ઘણીવાર ચોક્કસ ઉપાયનો સમાવેશ થાય છે, જેમ કે સમારકામ અથવા બદલવું. ઉદાહરણ તરીકે, વોરંટી દરમિયાન વાહનમાં કોઈપણ જાતની ખામી જણાય તો ગ્રાહક તરીકે તમારી પાસે કાનૂની અધિકારો છે. પ્રકરણ 3 સેવાઓ. શિક્ષણ. માતાપિતા તેમના બાળકો માટે શ્રેષ્ઠ શિક્ષણ ઈચ્છે છે અને તે માટે શાળા અને કોલેજ ફી તથા શિક્ષણ તથા તેના તાલીમ, કોચિંગ વર્ગો અને પર ઘણો ખર્ચ કરે છે. ભારતમાં શાળાઓ, કોલેજો અને તાલીમ સંસ્થાઓ સામે જો કોઈ ફરિયાદ હોય તો તેની વિગતો અહીં આપેલ છે.
ત્યારબાદ નોંધપાત્ર કોર્ટ કેસોના ઉદાહરણો જોઈશું. ફરિયાદ માટે 1. ગ્રાહક સુરક્ષા અધિનિયમ 2019. શૈક્ષણિક સંસ્થાઓને સેવા પ્રદાતા માનવામાં આવે છે. માતાપિતા અથવા વિદ્યાર્થીઓ અન્યાયી વેપાર પ્રથાઓ, સેવાઓમાં ઉણપ અથવા વચન આપેલ સુવિધાઓ પૂરી પાડવામાં નિષ્ફળતા જેવા મુદ્દાઓ માટે ફરિયાદો નોંધાવી શકે છે. 2. શિક્ષણ કાયદા. શિક્ષણનું નિયમન કરતા રાજ્ય અથવા કેન્દ્રીય કાયદાઓમાં ઘણીવાર બિનપાલન માટે સંસ્થાઓ સામે શિસ્તબદ્ધ કાર્યવાહીની જોગવાઈઓ હોય છે. 3. નાગરિક દાવા. પીડિત પક્ષો કરારના ભંગ અથવા નુકસાન માટે નાગરિક દાવા દાખલ કરી શકે છે. 4. લેખિત અરજીઓ. ભારતના બંધારણના અનુચ્છેદ 32 અથવા 226 હેઠળ મૂળભૂત અધિકારોના ઉલ્લંઘન માટે સુપ્રીમ કોર્ટ અથવા હાઈકોર્ટમાં અરજી દાખલ કરી શકાય છે. 5. નિયમનકારી અધિકારીઓ. ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓ સંબંધિત બોર્ડ, રાજ્ય બોર્ડ જેવી સંસ્થાઓ સમક્ષ ફરિયાદો દાખલ કરી શકાય છે. ઉપાયો મેળવવાના પગલાં. 1. સંસ્થા ફરિયાદ કોષનો સંપર્ક કરો. ઘણી સંસ્થાઓમાં ફરિયાદ નિવારણ પદ્ધતિઓ હોય છે. 2. ગ્રાહક સુરક્ષા કેન્દ્રમાં ફરિયાદ કરો. ફરિયાદની રકમના આધારે જિલ્લા, રાજ્ય અથવા રાષ્ટ્રીય ગ્રાહક મંચ. 3. નિયમનકારી સંસ્થાઓનો સંપર્ક કરો. કોલેજો માટે યુનિવર્સિટી ગ્રાન્ટ્સ કમિશન, ઓલ ઇન્ડિયા કાઉન્સિલ ફોર ટેકનિકલ એજ્યુકેશન અથવા સંબંધિત રાજ્ય બોર્ડનો સંપર્ક કરો. 4. પોલીસ ફરિયાદ કરો. ગુનાહિત બેદરકારી અથવા છેતરપિંડી માટે. 5. સિવિલ અથવા રીટ પિટિશન માટે કાનૂની સલાહકારની શોધ કરો. સિવિલ કોર્ટ અથવા ઉચ્ચ ન્યાયતંત્રમાં કાનૂની કાર્યવાહી માટે વકીલની સલાહ લો. આ ઉપાયો અને કોર્ટના ઉદાહરણો ભારતમાં શૈક્ષણિક સંસ્થાઓ સામે વિદ્યાર્થીઓ અને વાલીઓને ઉપલબ્ધ વિવિધ કાનૂની રક્ષણોને જાહેર કરે છે. માતાપિતા દ્વારા જીતવામાં આવેલ કેસ નીચે મુજબ છે. ભૂપેશ ખુરાના વિરુદ્ધ વિશ્વ બુદ્ધ પરિષદ 2003. કોર્ટે શૈક્ષણિક સંસ્થાના ખોટા વચનોથી ગેરમાર્ગે દોરાયેલા વિદ્યાર્થીઓની તરફેણમાં ચુકાદો આપ્યો અને વળતરનો આદેશ આપ્યો. રેલવે. આપણામાંથી મોટા ભાગના લોકોએ ટ્રેનમાં મુસાફરી કરી છે જેમાં ટ્રેન રદ થવા, કન્ફર્મ બુકિંગ ન મળવા અથવા રિઝર્વ્ડ કોચમાંથી ચોરી થવી જેવા અનેક અનુભવ થયા હોય છે. વિશ્વના મોટા ભાગના દેશોમાં રેલવે સરકારી છે. જો તે ખાનગી ક્ષેત્ર દ્વારા ચલાવવામાં અને સંચાલિત કરવામાં આવે તો પણ સરકારનો જ ઇજારો રહેશે. રેલવે મુસાફરો દ્વારા સામનો કરવામાં આવતી કેટલીક સામાન્ય સમસ્યાઓ અને સંભવિત ઉકેલો અહીં છે. સામાન્ય સમસ્યાઓ. 1. વિલંબિત ટ્રેનો. મુદ્દો. ટ્રેન મોડી પડવાથી નોંધપાત્ર અસુવિધા થઈ શકે છે અને મુસાફરીની યોજનાઓમાં વિક્ષેપ પડી શકે છે. ભીડ. મુદ્દો. ઘણી ટ્રેનોમાં ભીડ વધુ હોય છે, ખાસ કરીને પીક અવર્સ દરમિયાન, જેના કારણે અગવડતા થાય છે. 2. અપૂરતી સ્વચ્છતા. મુદ્દો. મુસાફરોને ગંદા કોચ અને પ્લેટફોર્મ મળી શકે છે, જેનાથી મુસાફરીને મુશ્કેલી પડે છે. 3. માહિતીનો અભાવ. મુદ્દો. ટ્રેનના સમયપત્રક, પ્લેટફોર્મ અને સેવાઓ વિશે અપૂરતી માહિતી મુસાફરોને મૂંઝવણમાં મૂકી શકે છે. સુરક્ષાની ચિંતાઓ. મુદ્દો. મુસાફરોને વ્યક્તિગત સલામતીની ચિંતા હોય છે જ્યારે તે મોડી રાતની મુસાફરી કરે છે અથવા તો ભીડવાળી પરિસ્થિતિઓમાં. ખરાબ ગ્રાહક સેવા. મુદ્દો. મુસાફરો સહાય માંગતી વખતે બિનસહાયક અથવા અસંસ્કારી સ્ટાફનો સામનો કરી શકે છે. રિઝર્વેશનમાં મુશ્કેલીઓ. સમસ્યા. ટિકિટ બુક કરાવતી વખતે આવતી મુશ્કેલીઓ, જેમાં ઓનલાઇન સિસ્ટમમાં ટેકનિકલ સમસ્યાઓ અથવા ઉપલબ્ધતાનો અભાવ હોય છે, તે નિરાશાજનક હોઈ શકે છે. સામાન સંભાળવાની સમસ્યાઓ. સમસ્યા. જગ્યાનો અભાવ અને ખોવાયેલ સામાન સહિત સામાન સંગ્રહમાં આવતી સમસ્યાઓ મુસાફરોને અસુવિધા પહોંચાડી શકે છે. સુલભતા પડકારો. સમસ્યા. અપંગ મુસાફરોને સ્ટેશનો તથા ગાડીમાં ચઢાવવામાં મુશ્કેલી પડી શકે છે. 9,71,73,30,982 નંબર પર આધારિત ફરિયાદો અને સૂચનો અરજી. સેન્ટ્રલાઇઝ્ડ પબ્લિક ગ્રીવન્સ રિડ્રેસ એન્ડ મોનિટરિંગ સિસ્ટમ છે.
મુસાફરોની મુશ્કેલીઓ અને ન્યાય 1 મુન્નાલાલ અગ્રવાલ વિરુદ્ધ ભારતીય રેલવે 2023 63 વર્ષીય મુસાફરે 2G80 ટિકિટ ખરીદી હતી પરંતુ ભાડાના તફાવતનું વળતર આપ્યા વિના તેને 3G80 કોચમાં બેસાડવામાં આવ્યો હતો। 5 વર્ષની કાનૂની લડાઈ પછી આગ્રા જિલ્લા ગ્રાહક ફોરમે રેલવેને વ્યાજ સાથે ભાડાનો તફાવત પરત કરવા અને માનસિક તકલીફ માટે વધારાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો। એરલાઇન્સ નાગરિક ઉડ્ડયન મહાનિર્દેશાલય નાગરિક ઉડ્ડયન ક્ષેત્રમાં નિયમનકારી સંસ્થા છે જે મુખ્યત્વે સલામતીના મુદ્દાઓ સાથે કામ કરે છે। તે દેશમાં અંદર કે બહાર હવાઈ પરિવહન સેવાઓના નિયમન અને નાગરિક હવાઈ નિયમો, હવાઈ સલામતી અને ઉડ્ડયન યોગ્યતાના ધોરણોના અમલ માટે જવાબદાર છે। હવાઈ મુસાફરોનો વિજય 1 ગ્રાહક અદાલતે લુફ્થાન્સાને મુસાફરને વળતર આપવાનો નિર્દેશ આપ્યો। 2023 ગુજરાતની ગ્રાહક અદાલતે વિદ્યાર્થી મુસાફરની તરફેણમાં ચુકાદો આપ્યો। ટિકિટ રિફંડ સંબંધિત મુદ્દાઓને કારણે 2 વર્ષથી થતી માનસિક પીડા માટે 1 લાખ રૂપિયા ચૂકવવાનો નિર્દેશ આપ્યો। હોટેલ સેવાની ફરિયાદો માટેના સામાન્ય મુદ્દાઓ। ફરિયાદની પ્રક્રિયામાં આગળ વધતા પહેલા કેટલીક સૌથી સામાન્ય સમસ્યાઓ જાણવી મહત્વપૂર્ણ છે જે તમને ફરિયાદ નોંધાવવા માટે જરૂરી છે। 1 ખરાબ રૂમની સ્થિતિ, અસ્વચ્છ રૂમ, ખામીયુક્ત ઉપકરણો, અસ્વસ્થતાવાળા પલંગ અથવા ખરાબ એર કન્ડિશનિંગ જેવા મુદ્દાઓ। 2 અપૂરતી ગ્રાહક સેવા, અસંસ્કારી અથવા બિનસહાયક સ્ટાફ, સેવામાં વિલંબ અથવા વ્યાવસાયિકતાનો અભાવ। તમે નેશનલ કાઉન્સિલ ફોર હોટેલ મેનેજમેન્ટ એન્ડ કેટરિંગ ટેકનોલોજીને ફરિયાદ કરી શકો છો જે ભારતમાં હોટેલ ઉદ્યોગ માટે નિયમનકારી સંસ્થા છે। હોટલના મહેમાનોનો મુકાબલો। આ કિસ્સાઓ ભારતમાં હોટલોની તેમના મહેમાનો પ્રત્યેની કાનૂની જવાબદારીઓ અને બેદરકારી અથવા સેવાની ખામીઓના કિસ્સામાં મહેમાનો માટે નિવારણ મેળવવા માટે ઉપલબ્ધ રસ્તાઓ પર પ્રકાશ પાડે છે। ટપાલ સેવાઓ ટોલ ફ્રી પૂછપરછ હેલ્પલાઇન 18,26,66,868 સવારે 9 થી સાંજે 6 વાગ્યા સુધી રવિવાર અને ગેઝેટેડ રજાઓ સિવાય ડિજિટલ ચૂકવણી। ઘણી વખત આપણે ઓનલાઈન ચૂકવણી કરીએ છીએ અને વ્યવહાર નિષ્ફળ જાય છે। ડિજિટલ ચૂકવણી પ્લેટફોર્મનો સંપર્ક કરવા ઉપરાંત જો તેનો ઉકેલ ન આવે જે ભારતીય બેંક એસોસિએશનની પહેલ છે। માહિતીનો અધિકાર એ નાગરિકોના હાથમાં એક શક્તિશાળી સાધન છે। આપણે બધાએ સરકારી સેવાઓનો ઉપયોગ કરવાની જરૂર છે અને ક્યારેક વિલંબ થાય છે અથવા કોઈ પ્રતિભાવ મળતો નથી। એક ઓનલાઈન પ્લેટફોર્મ છે જે મફતમાં કે સામાન્ય ખર્ચે મળે છે। તમે 40 કામના દિવસોમાં માહિતી મેળવી શકો છો। જો તમને જવાબથી સંતુષ્ટ ન હોય તો તમને અપીલ કરવાનો પણ અધિકાર છે। તમે જે રાજ્યમાં રહો છો તેના માટે સંબંધિત હોય તે પણ શોધી શકો છો। મેં સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશનને મારી ફરિયાદની સ્થિતિ વિશે ફરિયાદ કરી હતી અને હું નિર્ધારિત સમયમાં નિરાકરણથી સંતુષ્ટ હતો। જો તમે સરકાર, તેમના વિભાગો અને તેમની કચેરીઓથી સંતુષ્ટ ન હોવ તો આ એક બીજું ખૂબ જ અસરકારક પ્લેટફોર્મ છે જેનો ઉપયોગ તમે કરી શકો છો। એક ઉદાહરણ આપવા માટે, મેં સ્પીડ પોસ્ટની ડિલિવરીમાં વિલંબ માટે પૂછ્યું હતું અને થોડા દિવસોમાં મને ઈમેઇલ દ્વારા જવાબ મળ્યો। તે એક કેન્દ્રીય જાહેર ફરિયાદ નિવારણ અને દેખરેખ પ્રણાલી છે। બેંક ગ્રાહકોને વિવિધ સમસ્યાઓનો સામનો કરવો પડે છે। બેંક ગ્રાહકોને પડતી સામાન્ય સમસ્યાઓની આંશિક યાદી છે। સામાન્ય સમસ્યાઓ: લાંબા સમય સુધી રાહ જોવાનો સમય મુદ્દો: ગ્રાહકોને લાંબી લાઇનનો સામનો કરવો પડે છે, ખાસ કરીને જાહેર ક્ષેત્રની બેંકોની ભૌતિક શાખાઓમાં। પાસબુક અપડેટ કરવા માટે સ્વચાલિત મશીનો પણ હંમેશા કામ કરતા નથી। ખાતા ચલાવવા બાબતની સમસ્યાઓ મુદ્દો: ટેકનિકલ સમસ્યાઓ અથવા ભૂલી ગયેલા ઓળખપત્રોને કારણે ઓનલાઇન બેન્કિંગ અથવા મોબાઇલ એપ્લિકેશન્સને એક્સેસ કરવામાં મુશ્કેલીઓ। જો કે તે આપણી સલામતી માટે છે, વારંવાર આપણે પાસવર્ડ બદલવા પડે છે અને છેલ્લા 3 પાસવર્ડમાં ઉપયોગમાં લેવાયા હોય તેવો ન હોવો જોઈએ। ચેકનું પાછા આવવો:
તમે જે ચેક આપો છો તેના પર તમે જે મૂલ્ય તથા તારીખ આપેલી હોય તે તારીખે તમારા ખાતામાં પૂરતું બેલેન્સ હોય તેમ છતાં સહી મેળ ખાતી ન હોવાથી કે અન્ય કારણોસર ચેક પાછો થાય છે. છુપી ફી. મુદ્દો: ગ્રાહકો ઘણીવાર અણધારી ફીનો સામનો કરે છે, જેમ કે એકાઉન્ટ જાળવણી અથવા ઓવરડ્રાફ્ટ માટે. છેતરપિંડી અને સુરક્ષા ચિંતાઓ. મુદ્દો: ગ્રાહકો છેતરપિંડી, ફિશિંગ કૌભાંડો અથવા અનધિકૃત વ્યવહારો વિશે ચિંતા કરી શકે છે. સંભવિત સ્વાસ્થ્ય સમસ્યાઓ અને ટેકનોલોજી વિશે જ્ઞાનના અભાવને કારણે વરિષ્ઠ નાગરિકો વધુ સંવેદનશીલ હોય છે. મર્યાદિત સુલભતા. મુદ્દો: કેટલાક ગ્રાહકો, ખાસ કરીને વૃદ્ધો અથવા અપંગોને, શાખાઓ સુધી પહોંચવામાં અથવા ઓનલાઇન બેન્કિંગમાં શોધખોળ કરવામાં મુશ્કેલી પડે છે. નબળી ગ્રાહક સેવા. મુદ્દો: ગ્રાહકોને બેંક પ્રતિનિધિઓ તરફથી યોગ્ય મદદ કે ખરાબ વર્તણૂકનો અનુભવ થઈ શકે છે. કેટલીક જાહેર ક્ષેત્રની બેંકો માટે આ સાચું હોઈ શકે છે. લોન અરજીમાં વિલંબ. મુદ્દો: લોન મંજૂરી માટેની લાંબી પ્રક્રિયાઓ ગ્રાહકોને નિરાશ કરી શકે છે. વિવાદ નિવારણમાં મુશ્કેલીઓ. મુદ્દો: વ્યવહારો સંબંધિત વિવાદોનું નિરાકરણ કરવું બોજારૂપ છે. ફરિયાદ નિવારણ. જો શાખા ઝોનલ મેનેજર સાથે વાત કર્યા પછી તમે તેમને ઈમેલ મોકલીને તમારી સમસ્યાઓની લેખિતમાં પણ જાણ કરી શકો છો. જો હજુ પણ સંતુષ્ટ ન હોવ તો તમે બેન્કિંગ લોકપાલ અને અથવા ગ્રાહક કોર્ટનો સંપર્ક કરી શકો છો. તમે તમારી ફરિયાદ નીચે આપેલ લિંક ઉપર ઓનલાઇન ફાઇલ કરી શકો છો. બેંક ગ્રાહકનો વિજય. લોન 1 મેઘમાં લીઝિંગ લિમિટેડ વિરુદ્ધ પોટલૂરી માધવિલતા 2009. સુપ્રીમ કોર્ટે ચુકાદો આપ્યો કે નાણાકીય સંસ્થાઓ પૂર્વ સૂચના વિના મનસ્વી રીતે સંપત્તિ જપ્ત કરી શકતી નથી. ગ્રાહકને વળતર આપવાનો આદેશ આપ્યો. વીમો જાણવા જેવી સૌથી મહત્વપૂર્ણ બાબત એ છે કે મોટાભાગની પોલિસીઓ આખા જીવન પોલિસીઓ હોય છે. તે કિસ્સામાં નોમિનીઓએ પોલિસી દસ્તાવેજો અને મૃત્યુ પ્રમાણપત્ર સાથે દાવાની પ્રક્રિયા કરવાની હોય છે. વિવિધ જીવન વીમા પોલિસીઓ ઓફર કરવામાં આવે છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે: એન્ડોમેન્ટ પ્લાન, યુનિટ લિંક્ડ ઇન્સ્યોરન્સ પ્લાન, ટર્મ લાઇફ ઇન્સ્યોરન્સ, મની બેક પોલિસી, બાળ વીમા યોજના, આખા જીવન પોલિસી. જીવન વીમા ગ્રાહકો અને પોલિસીધારકો ઘણીવાર વિવિધ સમસ્યાઓનો સામનો કરે છે જે નીચે આપેલ છે. સામાન્ય સમસ્યાઓ, જટિલ પોલિસી શરતો. મુદ્દો: ઘણા ગ્રાહકોને વીમા શબ્દભંડોળ અને પોલિસી વિગતો સમજવામાં મુશ્કેલી પડે છે, જેના કારણે કવરેજ વિશે મૂંઝવણ થાય છે. દાવાની પ્રક્રિયામાં વિલંબ. મુદ્દો: પોલિસીધારકો દાવો દાખલ કરવામાં વિલંબ અનુભવી શકે છે, જેના કારણે મુશ્કેલ નાણાકીય સમયમાં હતાશા થાય છે. અસ્પષ્ટ કવરેજ વિગતો. મુદ્દો: ગ્રાહકોને ઘણીવાર શું આવરી લેવામાં આવ્યું છે, બાકાત રાખવામાં આવ્યું છે અથવા ચૂકવણી માટેની શરતો વિશે પ્રશ્નો હોય છે. પ્રીમિયમ. મુદ્દો: પ્રીમિયમમાં અણધાર્યો વધારો પોલિસીધારકોને સાવચેત કરી શકે છે. પોલિસી અપડેટ્સમાં મુશ્કેલી. મુદ્દો: ગ્રાહકોને તેમની નીતિઓમાં ફેરફાર કરવામાં મુશ્કેલી પડી શકે છે, જેમ કે લાભાર્થીઓ અથવા કવરેજની રકમ અપડેટ કરવી. મુદ્દો: અપૂરતી ગ્રાહક સેવા અથવા સપોર્ટનો સંપર્ક કરતી વખતે લાંબો સમય રાહ જોવાથી અસંતોષ થઈ શકે છે. આ જાહેર ક્ષેત્રના વીમા કંપનીઓ સાથે વધુ હોઈ શકે છે. વ્યક્તિકરણનો અભાવ. મુદ્દો: સામાન્ય ઉત્પાદનો બધા ગ્રાહકોની ચોક્કસ જરૂરિયાતોને પૂર્ણ કરી શકતા નથી, જેના કારણે ઓછી સેવા, ઓછી અથવા વધુ પડતી વીમાકૃત હોવાની લાગણી થાય છે. પોલિસીના પ્રકારોને સમજવું. મુદ્દો: ગ્રાહકોને ટર્મ અથવા આખું જીવન જેવા વિવિધ પ્રકારના જીવન વીમા વચ્ચે પસંદગી કરવામાં સંઘર્ષ કરવો પડી શકે છે. મોટાભાગની જીવન વીમા પોલિસીઓમાં બચત અને કર લાભોનો તત્વ હોવાથી હું સલાહ આપું છું કે તમે ટર્મ ઇન્સ્યોરન્સ પોલિસી જુઓ અને તેની અન્ય પોલિસીઓ સાથે સરખામણી કરો. નિવારણ. ભારતમાં વીમા નિયમનકારી અને વિકાસ સત્તામંડળ એ ભારતમાં જીવન વીમા માટે નિયમનકારી સંસ્થા છે.
વીમા લોકપાલ ફરિયાદ નિવારણ માટે કોઈ ફી વસૂલતા નથી. ગ્રાહક અદાલતનો વિકલ્પ હંમેશા ઉપલબ્ધ છે. જનરલ ઇન્સ્યોરન્સ મેડિક્લેમ આપણે જાહેર અથવા ખાનગી ક્ષેત્રની કંપનીઓ પાસેથી મેડિક્લેમ પોલિસી શા માટે લઈએ છીએ? તમારા પરિવારના કોઈપણ સભ્યને અથવા તમને હોસ્પિટલમાં દાખલ થવાની અને અણધાર્યા નાણાકીય ખર્ચની જરૂર પડી શકે તેવી આકસ્મિક પરિસ્થિતિ માટે. મેડિક્લેમ પોલિસી સામાન્ય રીતે 1 વર્ષ માટે હોય છે અને પ્રીમિયમ લોડ વધારો સાથે અથવા વગર રિન્યૂ કરવા માટે પાત્ર હોય છે. સૌથી સામાન્ય સમસ્યા દાવાઓનું સમાધાન છે, પછી ભલે તે વિલંબિત હોય, આંશિક રીતે ચૂકવવામાં આવે અથવા નકારવામાં આવે. તેઓ બાકાત કલમ 4.1 તરીકે જાણીતા છે. તમે પોર્ટલ પર બીમા ભરોસા સિસ્ટમનો ઉપયોગ કરીને ઓનલાઈન મેડિક્લેમ ફરિયાદ નોંધાવી શકો છો. ન્યાય માટે પોલિસીધારકની યાત્રા. જનરલ ઇન્સ્યોરન્સ નેશનલ ઇન્સ્યોરન્સ કંપની લિમિટેડ વિરુદ્ધ નીતિન ખંડેલવાલ 2008 સુપ્રીમ કોર્ટે વીમા કંપનીને ગ્રાહકને ચોરાયેલા વાહન માટે વળતર આપવાનો નિર્દેશ આપ્યો, જેમાં પોલિસીની શરતોનું પાલન કરવા પર ભાર મૂકવામાં આવ્યો. મેં તાજેતરમાં જ મારા આધાર નંબર અને રજિસ્ટર્ડ મોબાઈલ નંબર સાથે મારું ડ્રાઇવિંગ લાયસન્સ ઓનલાઈન રિન્યૂ કરાવ્યું છે. તેઓએ સ્પીડ પોસ્ટ દ્વારા ભૌતિક લાયસન્સ 10 દિવસની અંદર મોકલી આપ્યું છે. તમે તમારા વિસ્તારમાં પ્રાદેશિક પરિવહન કાર્યાલયને ઓનલાઈન ચકાસી શકો છો. અને જો તમે સંતુષ્ટ ન હોવ તો લોકપાલ પણ છે. વડાપ્રધાન, સરકારી સેવાઓ સંબંધિત અથવા સામાન્ય કોઈપણ ફરિયાદ માટે તમે અમારી સાથે જોડાઈ શકો છો. કોઈપણ ફરિયાદ ઇન્ટરેક્ટિવ પેજ લિંકનો ઉપયોગ કરીને માનનીય પ્રધાનમંત્રી ભાગ્યા પીએમઓને મોકલી શકાય છે. વડાપ્રધાનને લખો વેબસાઇટ પર ઉપલબ્ધ છે. માનનીય પ્રધાનમંત્રી સાથે વાર્તાલાપ કરો. ડ્રોપડાઉન મેનુમાંથી પ્રધાનમંત્રીને લખો. સેવાઓ. આ એક સંપૂર્ણ ભારતભરની એપ્લિકેશન છે અને જિલ્લા સ્તર સહિત મોટાભાગની અદાલતોને આવરી લે છે. નોંધણી માટે તમારા મોબાઈલ નંબરની જરૂર છે અને સામાન્ય રીતે એકાદ દિવસમાં કાનૂની કેસની સચોટ સ્થિતિ અપડેટ કરે છે. ગ્રાહક અદાલત સેવાઓ એપ્લિકેશન ઓનલાઈન ફરિયાદો દાખલ કરવા અને ચુકાદાઓ સહિત કેસની પ્રગતિને ટ્રેક કરવા માટે ખૂબ જ ઉપયોગી છે. કેવી રીતે ફાઇલ કરવી તે વિશે વધુ જાણવા માટે તેમાં વિડિયો ટ્યુટોરિયલ પણ છે. તમે પરથી ડાઉનલોડ કરી શકો છો. ખૂબ જ ટૂંક સમયમાં હાઈકોર્ટ અને સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા જેવી ઓનલાઈન સુનાવણી પણ થઈ શકે છે. હોસ્પિટલો અને ડોક્ટરો દ્વારા તબીબી બેદરકારી. ભારતમાં ડોક્ટર અથવા હોસ્પિટલ સામે ફરિયાદ નોંધાવવાની ઘણી રીતો છે, જેમાં નીચેનાનો સમાવેશ થાય છે. હોસ્પિટલની ફરિયાદ. કાર્યાલય ડોક્ટર અથવા હોસ્પિટલ દ્વારા વ્યાવસાયિક ગેરવર્તણૂકને સંબોધવા માટે હોસ્પિટલની ફરિયાદ. કાર્યાલય એ પ્રથમ સ્થાન છે. રાજ્ય તબીબી પરિષદ. રજિસ્ટર્ડ તબીબી પ્રેક્ટિશનર અથવા હોસ્પિટલ વહીવટ સામે શિસ્તભંગના પગલાં લેવા માટે તમે રાજ્ય તબીબી પરિષદમાં ફરિયાદ નોંધાવી શકો છો. ભારતીય તબીબી પરિષદ. તમે કાઉન્સિલના અધિકારીઓ સામેમાં ફરિયાદ નોંધાવી શકો છો. તમે વેબસાઇટ પર ફરિયાદ ફોર્મ સબમિટ કરી શકો છો. ને નેશનલ મેડિકલ કમિશન દ્વારા બદલવામાં આવ્યું છે. પોલીસ. જો ડોક્ટર અથવા હોસ્પિટલ વહીવટીતંત્ર ગુનાહિત કૃત્યમાં સામેલ હોય તો તમે તેમની સામે ફિર નોંધાવી શકો છો અથવા 100 પર પોલીસ હેલ્પલાઇન પર કોલ કરી શકો છો. સિવિલ કોર્ટ. જો તમને તબીબી બેદરકારીને કારણે નુકસાન થયું હોય તો તમે સિવિલ કોર્ટમાં ડોક્ટર સામે દાવો દાખલ કરી શકો છો. ફરિયાદ નોંધાવતા પહેલા તમારે તમારા કેસને સમર્થન આપવા માટે પુરાવા એકત્રિત કરવા જોઈએ, જેમ કે તબીબી રેકોર્ડ, સાક્ષીઓના નિવેદનો અને ફોટા. વિડિયો. ડિજિટલ લોકર. તમે ડિજિલોકર એપ પર ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર અને પાન જેવા સરકારી દસ્તાવેજો સાચવી શકો છો, કદાચ પાસપોર્ટ સિવાય. અપલોડ અને ડાઉનલોડ કરવા માટે ઉપયોગી એપ અને તમને મોટા ભાગના અધિકારીઓ દ્વારા સારી સ્વીકૃતિ જોવા મળે છે.
પ્રકરણ 4 શું કરવું અને શું ન કરવું ચેકલિસ્ટ શું ન કરવું 1 હંમેશા મૂળ ઇન્વોઇસ રાખો 2 ઇન્વોઇસમાં દર્શાવેલ બધી વિગતો કાળજીપૂર્વક વાંચો 3 મૂળ વોરંટી કાર્ડ સાચવો 4 સ્ટોર છોડતા પહેલા ઉત્પાદન યોગ્ય રીતે કાર્ય કરી રહ્યું છે કે નહીં તેની ખાતરી કરવા માટે તપાસો ઉદાહરણ તરીકે બલ્બ અથવા મોબાઈલ ફોન 5 ઓનલાઈન ખરીદી માટે કાર્ટન ખોલો અને ડિલિવરી કરનાર વ્યક્તિ જતા પહેલા ઉત્પાદનની ચકાસણી કરો 6 નામ મોબાઈલ નંબર ગ્રાહક સંભાળ નંબર સરનામું અને ઈમેલ આઈડી અન્ય વિગતોની નોંધ લો 7 જો તમે ઉત્પાદન અથવા તેની સેવાથી સંતુષ્ટ ન હોવ તો ખામીઓ સેવામાં ખામીઓ અથવા અન્યાયી વેપાર પ્રથાઓ અંગે તાત્કાલિક ઔપચારિક ફરિયાદ નોંધાવો અને ફરિયાદનો રેકોર્ડ રાખો 8 તમારા દરેક નાણાકીય રોકાણ માટે નોમિની રાખો નોમિની સરળતાથી ઘણી વખત બદલી શકાય છે શું ન કરવું 1 મૂળ ઇન્વોઇસ કરારની નકલ અથવા વોરંટી કાર્ડ ગુમાવશો નહીં 2 મોબાઈલ અથવા ઈમેલ દ્વારા પ્રાપ્ત થયેલ ક્યારે કોઈની સાથે શેર કરશો નહીં સિવાય કે તમને ખાતરી હોય કે તે કાયદેસર છે 3 ઓનલાઈન બેન્કિંગ ઈમેલ એકાઉન્ટ્સ ડીમેટ એકાઉન્ટ્સ અથવા ટ્રેડિંગ એકાઉન્ટ્સ માટે તમારા પાસવર્ડ્સ શેર કરશો નહીં 4 ઔપચારિક ફરિયાદ નોંધાવવાનું ભૂલશો નહીં અને તમારા રેકોર્ડ માટે એક નકલ રાખો પ્રકરણ 5 ગ્રાહકોના 6 મૂળભૂત અધિકારો ગ્રાહક સુરક્ષા અધિકાર એ રક્ષણ છે જે વ્યવસાયોને ગ્રાહકો માટે સલામત અને ફાયદાકારક ઉત્પાદનો અને સેવાઓ બનાવવા માટે પ્રોત્સાહિત કરે છે ગ્રાહક અધિકારોના કેટલાક ઉદાહરણોમાં દર્શાવાયા છે સુરક્ષાનો અધિકાર આનો અર્થ એ છે કે માલ અને સેવાઓના માર્કેટિંગ સામે રક્ષણ મેળવવાનો અધિકાર જે જીવન અને મિલકત માટે જોખમી છે ખરીદેલ માલ અને સેવાઓ ફક્ત તેમની તાત્કાલિક જરૂરિયાતોને પૂર્ણ કરતી નથી પરંતુ લાંબા ગાળાના હિતોને પણ પૂર્ણ કરતી હોવી જોઈએ ખરીદી કરતા પહેલા ગ્રાહકોએ ઉત્પાદનોની ગુણવત્તા તેમજ ઉત્પાદનો અને સેવાઓની ગેરંટી પર આગ્રહ રાખવો જોઈએ તેમણે પ્રાધાન્યમાં વગેરે જેવા ગુણવત્તા ચિહ્નિત ઉત્પાદનો ખરીદવા જોઈએ પસંદગીનો અધિકાર આનો અર્થ એ છે કે જ્યાં પણ શક્ય હોય ત્યાં સ્પર્ધાત્મક ભાવે વિવિધ માલ અને સેવાઓની એક્સેસની ખાતરી કરવાનો અધિકાર એકાધિકારના કિસ્સામાં તેનો અર્થ વાજબી ભાવે સંતોષકારક ગુણવત્તા અને સેવાની ખાતરી કરવાનો અધિકાર છે તેમાં મૂળભૂત માલ અને સેવાઓનો પણ સમાવેશ થાય છે આનું કારણ એ છે કે લઘુમતીનો પસંદગીનો અમર્યાદિત અધિકાર તેના મોટા ભાગના વાજબી હિસ્સાનો ઇનકાર કરી શકે છે આ અધિકારનો ઉપયોગ સ્પર્ધાત્મક બજારમાં વધુ સારી રીતે થઈ શકે છે જ્યાં સ્પર્ધાત્મક ભાવે વિવિધ માલ ઉપલબ્ધ હોય છે માહિતી મેળવવાનો અધિકાર આનો અર્થ એ છે કે ગ્રાહકને અન્યાયી વેપાર પ્રથાઓ સામે રક્ષણ આપવા માટે માલની ગુણવત્તા જથ્થો શક્તિ શુદ્ધતા ધોરણ અને કિંમત વિશે માહિતગાર થવાનો અધિકાર ગ્રાહકોએ પસંદગી અથવા નિર્ણય લેતા પહેલા ઉત્પાદન અથવા સેવા વિશેની બધી માહિતી મેળવવાનો આગ્રહ રાખવો જોઈએ આ તેને સમજદારીપૂર્વક અને જવાબદારીપૂર્વક કાર્ય કરવા સક્ષમ બનાવશે અને ઉચ્ચ દબાણવાળી વેચાણ તકનીકોનો શિકાર બનવાથી પણ દૂર રહેવા સક્ષમ બનાવશે ગ્રાહક શિક્ષણનો અધિકાર આનો અર્થ એ છે કે જીવનભર જાણકાર ગ્રાહક બનવા માટે જ્ઞાન અને કૌશલ્ય પ્રાપ્ત કરવાનો અધિકાર ગ્રાહકોનું ખાસ કરીને ગ્રામીણ ગ્રાહકોનું અજ્ઞાન તેમના શોષણ માટે મુખ્યત્વે જવાબદાર છે તેમણે તેમના અધિકારો જાણવા જોઈએ અને તેનો ઉપયોગ કરવો જોઈએ ત્યારે જ સફળતા સાથે વાસ્તવિક ગ્રાહક સુરક્ષા પ્રાપ્ત કરી શકાય છે સાંભળવાનો અધિકાર એટલે કે ગ્રાહકના હિતોને યોગ્ય મંચો પર યોગ્ય વિચારણા મળશે તેમાં ગ્રાહકના કલ્યાણને ધ્યાનમાં લેવા માટે રચાયેલા વિવિધ મંચો પર પ્રતિનિધિત્વ કરવાનો અધિકાર પણ શામેલ છે ગ્રાહકોએ બિનરાજકીય અને બિનવાણિજ્યિક ગ્રાહક સંગઠનો બનાવવા જોઈએ જેમને સરકાર અને અન્ય સંસ્થાઓ દ્વારા ગ્રાહકોને લગતી બાબતોમાં રચાયેલી વિવિધ સમિતિઓમાં પ્રતિનિધિત્વ આપી શકાય
નિવારણ મેળવવાનો અધિકાર. આનો અર્થ એ છે કે અન્યાયી વેપાર પ્રથાઓ અથવા ગ્રાહકોના અનૈતિક શોષણ સામે નિવારણ મેળવવાનો અધિકાર. તેમાં ગ્રાહકની વાસ્તવિક ફરિયાદોના વાજબી સમાધાનનો અધિકાર પણ શામેલ છે. ગ્રાહકોએ તેમની વાસ્તવિક ફરિયાદો માટે ફરિયાદો કરવી જોઈએ. ઘણી વખત તેમની ફરિયાદ નાની હોઈ શકે છે, પરંતુ સમગ્ર સમાજ પર તેની અસર ખૂબ મોટી હોઈ શકે છે. તેઓ તેમની ફરિયાદોના નિવારણ માટે ગ્રાહક સંગઠનોની મદદ પણ લઈ શકે છે. જેમ જેમ બજારો વૈશ્વિકરણ કરી રહ્યા છે, ઉત્પાદક અને અંતિમ વપરાશકર્તા વચ્ચેનો સીધો સંબંધ દૂર થઈ રહ્યો છે, અને ખરીદી પછીની ફરિયાદો મજબૂત નિવારણ પ્રણાલી દ્વારા સાંભળવી પડશે. આ માટે ગ્રાહક ફરિયાદો સામે સરળ અને સસ્તું ઝડપી નિવારણ પૂરું પાડવા માટે જિલ્લા, રાજ્ય અને રાષ્ટ્રીય સ્તરે કાયદા હેઠળ ગ્રાહક વિવાદ નિવારણ એજન્સીઓ, જે ગ્રાહક મંચ અથવા ગ્રાહક અદાલતો તરીકે જાણીતી છે, ની સ્થાપના કરવામાં આવે છે. જિલ્લા કમિશન પાસે ફરિયાદો દાખલ કરવાનો અધિકારક્ષેત્ર હશે જ્યાં અવેજ તરીકે ચૂકવવામાં આવેલા માલ અથવા સેવાઓનું મૂલ્ય 50 લાખ રૂપિયાથી વધુ ન હોય. ફરિયાદ સાંભળ્યા પછી અને કંપની દોષિત હોવાનું નક્કી કર્યા પછી ગ્રાહક ફોરમ કંપનીને નીચેની કાર્યવાહી કરવાનો આદેશ આપી શકે છે. ઉત્પાદનમાં ખામીઓને તેઓ જે દાવો કરે છે તે મુજબ સુધારો. ખામીઓનું મફતમાં સમારકામ. ઉત્પાદનને સમાન અથવા શ્રેષ્ઠ ઉત્પાદનથી બદલો. કિંમતનું સંપૂર્ણ રિફંડ આપો. નુકસાન ખર્ચ. અસુવિધાઓ માટે વળતર ચૂકવો. ઉત્પાદનનું વેચાણ સંપૂર્ણપણે પાછું ખેંચો. કોઈપણ અન્યાયી વેપાર પ્રથા અથવા પ્રતિબંધિત વેપાર પ્રથા બંધ કરો અથવા ફરીથી ન કરો. પહેલાંની કોઈપણ ખોટી રજૂઆત માટે સુધારાત્મક જાહેરાત જારી કરો. લેખક વિશે ગ્રાહકોની કાળજી લેનાર. આનંદ પ્રતિષ્ઠિત ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને અન્ય અગ્રણી અખબારો માટે મહેમાન કટાર લેખક હતા અને 3 વર્ષ સુધી લાઇવ ટીવી શોમાં દેખાયા હતા. તેમણે ગ્રાહક અને રોકાણકારોના અધિકારો અને રક્ષણો વિશે જાગૃતિ લાવવા પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને શરૂઆતથી જ ગ્રાહક સુરક્ષા ચળવળ સાથે સંકળાયેલા છે. વધુમાં, તેમણે જાહેર હિતની અરજી દાખલ કરી છે, ખાસ કરીને ક્લાસ એક્શન દાવો, જેનરિક દવાઓ માટે પ્રિસ્ક્રિપ્શનની હિમાયત કરે છે. જો તમે મારા પ્રથમ ઈબુક વિશે પ્રામાણિક સમીક્ષા મૂકો છો, જે હું પ્રકાશિત કરીશ જેથી વાચકોને ન્યાય મળી શકે. યુટ્યુબ, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક https://www.facebook.com/anang shah. 1 ઈમેલ: anang_shah_mail cm